ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે पिंजीरे के पंखी रे तेरा दर्द न जाने कोई हे वागा तेरा दर्द न जाने कोई આ પિંજરાના પંખીનું કોઈ દર્દ જોણી શકતું નહીં એવી રીતના ભાઈ વાઘાનું કોઈ દર્દ જોણી શકતું નહીં ડોક્ટર સિવાય આખા દાવો છોકરા કી બાપા ખાટલા તોડો છો ઓદણી તોડો છો એના કી મરી જાઓ પાળાવા ઢોકણીમાં કી કેરોસીન લઈને કી મરી જાઓ પૈસા કમાઈ લાવો કી પૈસા મને મારા છોકરા મારા ટેન્શન આવી રહ્યા બાપા શો મજૂરી જાઉં શોથી પૈસા લાવું આ મારા જો આજકાલનો છોકરો તો ખાઈ બધેલો છે ને હું કેવું આટલી ઉંમર શોખ નાખી દીધો કૂવામાં જઈને મને મારે શું કરવાનું આવો બુદ્ધિ તો એવી દોડાવી છે કોઈક એવું કરું ને આમ પૈસા થઈ જાય આમ કરોડપતિ આમ ખાટલામાં પોથરી ઊંઘે એવું કોક થઈ જાય ને તો સારું પાર આવ્યો હારા તાણ હું ભાઈ મારા તો આવા ઓબા વાયા છે ને ભાઈ ભગવાનને ઘણું આલ્યું છે અને આ પોસ વરવા શેડી તો મારા કોઈ ગાડીઓ પર અડધી વેપારમાં હાલ દે છે કેરીઓને અડધી ખાવા રાખશું પણ ભાઈ આ મારા ડોશી ઓબા એનું મુહૂર્ત એના હાથે દીધું પણ હવે સંભાળી શું કરવાનું ભાઈ કેરીઓ ખાનારી ભગવાનને વહેલી લઈ દીધી ભાઈ એટલે આ વળી કોનો ફોન આ તો સાહેબનો છે પાડવા દેજો હલો હા નમસ્કાર નમસ્કાર ખાટાજી બોલે હા સાહેબ ખાટા તમારે ખરું ને હા બેંકમાંની લોનની ઇન્ક્વાયરી છે ઇન્ક્વાયરિંગ એટલે ભરવાની ઇન્ક્વાયરિંગ હા લોન આપે છે તમને તમારું સિવિલ સારું છે ને ઓવા સાહેબ એના કારણે ઓવા તો 1,20,000 ની તમારી લોન પાસ થઈ છે હા હા પણ સાહેબ મારે તો લોનની કોઈ જરૂર નહીં ને મારે તો નહીં લેવી તો લેડીઝ ઉપર લોન મળે છે તમારે ઘેરથી છે ને બૈરો ઉપર હા ના મારે તો સાહેબ નહીં લોન એમનું લે લોન મળશે ના નહીં લેવી સારું ચલો હા લોનની સાહેબ કોઈ જરૂર નહીં હો હા ના હું મારે ભાઈ કા લોન લેવી પડે ખોટી ખાલી ખટ્ટો અરે વાઘુભાઈ આવો શું કરું છું ભાઈ આ થોડું અબજ કચરો થયો હતો કે એટલે થોડી સારી વાંચી લઉં ભાઈ હા કોનો ફોન હતો લોન આલવાવાળાનો ફોન હતો પણ મારે તો લોન લેવી નહીં મારે તો ડોશી મરી જઈશ અને બૈરો ઉપર લોન મળે છે હા બૈરો ઉપર લોન ઓવર ડોશો ઉપર એમાં જો આધાર કાર્ડ પાછું જોવો આધાર કાર્ડ જોવો આધાર કાર્ડ જોવો ફોટા જોવો એ જે જોવતું હોય લેવાય યાર આવા દોન લેવાય મારે તો જરૂર નહીં ભાઈ તમારે લઈ જાય એટલે લેતી ડોશી ઉપર મારે નહીં લેવું હો તને થોડો બે હો તો થોડી સારી વઢાવો અને થોડું પોટલું તમે લઈ જાઓ ના ભાઈ મારા ગયા બે જા સારું મારી માની જો બૈરો પર લોન છે આખા ગામનો બૈરો પર લોન લઈ લેવી તમે જો કેટલી બુદ્ધિ ભગવાનનો પ્રતાપ ભગવાન મહાન છે કોક ના કોક બુદ્ધિ આલીને ઠેકોણું પડાવે અમીર પડશે જો અમાર ડોહા નહીં આખા ગામમાં હવાર પડે રખડવા નીકળી જાય રખડવા કોમ ધંધા કરવા નહીં અને કોઈ નહીં ભાઈ પેલા છોકરાઓ મારું લોહી પીવે કે માં તું કોઈ બાપાને કહેતી નહીં ના જિંદગી છોકરા માટે કોઈ ભેગું કર્યું ના બાપરા છોકરા મજૂરી કરીને મરી જાય પણ ડોહાને ઘેર આવવાની ખબર પડતી નહીં આ તો આવા ને એટલે વાત એવી સોમાહામ તો છો નાળીઓમાં જવાની જગ્યા જ નહીં જો અંચો બધા બોધકોમ કરી નાખ્યો છે એટલે પોણી શું કણ ખા બાપા દશેરા દાવા પછી લોકો ગોળો દોડાવે અરે વાઘુભાઈ મેઠા આવ તો જી આવ્યો સૌ શું ગામમાં જઉં છું સારું તમે જો જીયા એટલે હું એ કંટાળ્યો તો તે પછી છોકરો બોલ આખો દાડો કરતો હતો કા એટલે પછી ગામમાં ઓટો મારી હું ફરતો આવ્યો શેમ છોકરો બોલું છે તે એ વાત જવા દેજો ભાઈ પેલા લોન આપો લોન હા એ સાહેબ નંબર છે બેંક વાળાનો લોન આ લઈ એનો નંબર અરે ઓલે મારા મોબાઈલમાં છોકરાએ પેલા નંબર તો પેલા શું કહેવાય લખ્યા છે એડ કર્યા છે પેલા ખાટિયા પાઈ નતો પણ સારું હું પછી ભૂલી ગયું
તારે શું જરૂર છે? મારે લોન લેવી છે. હે? લોન. એવું છે? ઓહો. પણ ભાઈ એમાં ભરજો હો હપ્તા. કાયદેસર ભરો. હા કાયદેસર. એમ ના લેવા ભાઈ હો. નંબર લાઈને ખાલી હા આપણે તો હવે છે ને પછી જમવાનો બદલાનો પછી આપણે ફોન આવા રાખવા પડે. વાત સાચી, આપણે પેલું ફાવાના ટચી વાત સાચી. 99 લાઈન પણ આમ રાખને ખાલી મને એટલું ભણેલો છું થોડું ઘણું. બરોબર. હો હા રેડી. હા હો હારો હાર ભાઈ આવી ગયો. શું કીધું? હારું. હા લે હો. હા હા હાજી ભાઈ. હા હા મારી માની છોકરા ભાઈ રો પર લોન મળે છે એટલે ઘેરે ખબર પડે કે બાપો રૂપિયા લાયા. હલો હલો હેલો, નમસ્કાર સર. નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર. બોલો કોણ? હું સાહેબ વાઘુજી બોલું છું. હા બોલો બોલો, શું કામ હતું બોલો. સાહેબ તમારે મારે એક લોનની જરૂર હતી. હા હા, પૈસાની લોન લેવી હતી મારે. જેટલું વ્યાજ થાય એટલું કોઈ ચિંતા જેવું નહીં એમ. એટલે તમારે લોન લેવી હતી એમ? આ બહેરો પર સ્કીમ ચાલે છે ને લોનની. હા લેવી, ભાઈ રો પર લેવી છે એમ? ઓવા ઓવા. કશો વાંધો નહીં. લોન તો મેં ઘણી પ્રકારની આલે છે, પણ તમારે જો લેડીઝ ઉપર લોન લેવી હોય હા હા તો એના માટે તમારે ખાલી આધાર કાર્ડ લાવવાનું રહેશે હા હા. અને મોબાઈલ નંબર. મારા સાહેબ 4 બહેરો છે. એટલે તાર જેટલો ભાઈ હોય એટલો, પણ તમે એમનું પ્રૂફ લાવવું પડશે એમ કે જે ડોક્યુમેન્ટ. કશું આધાર કાર્ડ ને? આધાર કાર્ડ લાવજો ને એનો મોબાઈલ નંબર તમારો. ઓકે બદલ ફોટા. ફોટા આવા તો આપણો મોબાઈલમાં પાડી લેશું. ઓકે સર. હો, ઓકે સર આવી જાઉં સાહેબ. કશો વાંધો નહીં. કોન્ટેક્ટ કરીને આવી જોડો મને. હા હા હા. જો આવો તો ફોન કરો. 4 બહેરો છું કહું છું. 4 નો હક 10 રહ્યો, સારું. પણ તઈ તારે બધું પ્રૂફ લાવજો કમ્પ્લીટ. હા હા. યો, મારી માની છોકરાને અમુક અમુક આધાર કાર્ડ લેતા ઉપર છે ને હાલ બી ઘેર જવું મારા ડોશીનું તો આધાર કાર્ડ ઉઠાઈ જ જવું, બાકી બીજો બધો નહીં. હવે જઈને પછી નિર્ણય કરીએ. આ છોકરાને કહું છું ટ્રેક્ટરમાં સાર લઈ આ કેટલી ઢોરો છો, કેટલી ઢોરો છો. ના ના 2 તાગો જોર ખોય તો લાઈન પેલી કાળી નાખવા દે. તાણે હું હું તો કંટાળી છોકરાને કહું છું કે લા માગી રા. હા ઉભી રા. ઈ શો માગી રા શેટી રા. ના ના મારી ડોશી પછી પેલા ગોબરજીનો ગેસથી ગોબર ભેગું કરી દીધું ને મંત્રી. ભાભી એ ભાભી. તું શાની બોલલી વાર થઈ ગયેલી? હા ભાભી હું છું. વાગુ ભાઈ આવ. હવે મજામાં? આ બેસન સાર નાખતી હતી. આ છોકરો હાલ ટ્રેક્ટર ભરીને આવ્યો કે હવે તે થોડો ઘણું પડ્યું તું તે કહું લાય તાર નાખી દઉં. તમારો ટાઈમ પૂરો થવા આવ્યો ભાભી. તમે આવું કરી યાર પેલા તમે ટાઈમ વાળી. આ તમારો ભાઈ તમને ખબર તો છે. મને ઈવોને શોખ તો શોખ અને મને આ શોખ કરાવું છે. સારું. અને પાછા શોખી વાળો પાછો બીજો સાચી વાત. દહવાનું. સાચી વાત છે. તો તમે જોવો તો રાતથી પી જતા તે 3 વખત મોસામાંથી ઊંધા પડ્યા. હું તો થાશી છે. તમે કોક શીખવાડતા હોય. એ મોણા હવે વધારે ટાઈમ કાઢે એવો નહીં. હા એ મોણા વધારે હાય બાપ મુરવાડે પીપીના ફેફસા ફેલ થઈ જાય. મારું માં છોકરાનું થઈ જાય. બધું થશે. હું એજન્ટ બન્યો છું ગમનો એજન્ટ. એમાં એવું છે કે એક કંપની તમને લોન આલે છે. લોન શું આપણે લોન એટલે આપણું આપણે મહિને પેન્શન દર મહિને 1500 પેન્શન આવે. મહિને કેન્સલ. પેન્શન પૈસા આવશે 1500 દર મહિને આવશે. ઉંમર લાયક થો ને એટલે પેન્શન આવે. પૈસા આવશે. તે કરો તાણ ગોમ ના છો તો એટલું એ નહીં કરો. એટલું તો કરો ગોમ ના છો. હા તે તમારા આધાર કાર્ડ અને આધાર કાર્ડ હમણાં નેહાળમાં આવ્યું તું પેલું તે કી અંગૂઠા આલો ને આ પોસ વગડ્યો આલો ને તાણ હું તો કઢાવ્યું. એટલે મહિને પૈસા દર આવશે. મહિને 1500. આધાર કાર્ડ એ પડશે પછી આધાર કાર્ડ એક પેન લેતા હોય એટલે તમારે સહી સિક્કો કરવો પડશે. અંગૂઠો મારવો પડશે મહિને. વાગુ ભાઈ હું લેતી આવું. હા. એક તો પોદરામ પુરાઈ ગયો અને છોકરાને 1.5 લાખ રૂપિયા છેલ્લા થયા. 100 લાખ રૂપિયા તારે 4 બહેરો ના તું બહેરો પર લોન. વાહ ભાઈ વાહ. લે વાગુ ભાઈ કાગળિયો આધાર કાર્ડ એ મારો ફોટો છે. પેલા મૂક્યો હતી ભાભી. એ તો પેલા હું શું તમારે ભાઈ તું મને તો પેલું શું કહેવાય વેક્સ ને નતા કરવા દેતા. ઓવા અંગૂઠો કરી દેજો. પેન્સિલનો અંગૂઠો કરવો પડે.
વાઘુભાઈ મુએ તો બહુ પહેલા હોશિયાર હતી પણ હું કરું કયો અંગૂઠો આ કરી તમારો ભાઈ પીવાનું ચાલુ કરીને આવો તાનો લો છે હા વાઘુભાઈ સીટા રહેજો કે આ છે ને દાસકુ નાખશે ઉભી રહે, હટ! હા બસ હું બહાર પકડો એટલે મહિના હા કોમ કઈ પકડો ફોટો પાડો તમારો તમારો ભાઈ નહીં કશું હા પકડો જ ખરા ફોટો પાડો તમારો હા? પકડો એટલે અરે સાબુત હા ના ના બરોબર વાઘુભાઈ મુએ કેટલા ઉભી રહું એટલો બરો આ લે બધા આમ ઉભી રહું ટેકા ચાલો ચાલો આમ થોડો ફેશનમાં પારો કે હાલો હા પડી ગયું લાવો ફટાફટ લાવો મોડું થાય મારા પાસે આ પે નાખો પાસે ઠી શું કરીને અવાજ આવ્યો કેમેરામાં તો કોઈક બીજો અવાજ આશાવાળી છે ને હાય હવે તો મહિના તો નહીં તો સાલ છે હવે તો મહિના વાઘુભાઈ કરી આલ્યું છે તાણે હું ખાઈ ને ના ખાવ કોઈને નાખી દો હું તો આમાં તો મહિનામાં પેન્શન પેલું શું કહેવાય કેન્સલ એ જે હોય પણ હવે તો મહિને પૈસા આવશે રેખા કાલ બજાર જીરી મન ના કહેવાય હું ના આવત કોઈ અલે ઉતાળો ભૂલી ગઈ તું એ ના અમે કોઈ જઈએ તો ફટ દેખીને કહીએ કે રેખા હેડ ફલાણું હેડ અમને તો કોઈ કહેતું જ નહીં ના પણ મેં કીધું તું કે પણ ભૂલી ગયો અમે તો ઉતારમાં કીધું તું તો બોલે જ ના અને તું વળી આ બધા પંચાતો ચમ કરલી પંચાયત તમારે થોડું નામ લીધું તું વાત કરો તમારું નામ લીધું તું તું ના બોલા કે ઝઘડો થઈ જાય શું કરે રેખા ખબર આપણે તઈને હોય વાતો કરે ને કોઈની એટલે ફટ દેખીને કહીએ કે પેલી રેખા અને બીના વાતો કરે હા તો ઘડીમાં નહીં હારો અને હું કહું રેખા આ આપણા દાડા ચમના જશે હું તો કા છોકરાના બાપડાને પાછળ જિંદગીનું થશે કઈ થાકી માં ડોહાને પણ રેખા વાપરતા નહીં તો જવાનીમાં કોઈ કોમ કર્યું નહીં મન તો ખોટું બોલીને લગ્ન કરના છે લેબડા આખો દાડિયા વિડિયો પી કર તમારે ડોહો તમે ચાલ લેવા જઈએ ને તોય 24 કલાક તમારો ડોહો શું નહીં પીતો પણ અમાર ડોહો એટલે ના પીવો આનો વાંધો ઓહો માને જગત મેદની જમીન છે ભાઈ માં ડોશી બીજા બે ત્રણ લઈને બેઠી છે કો મારવું પડશે અને હું કંટાળો હા સાહેબ બહુ સરસ સાહેબ જે આપણા દેશમાં જે તમે જે ચાલી રહ્યા છો કે જે ઉંમર લાયક વ્યક્તિ હોય કે જેની ઉંમર 35-40 વર્ષ ઉપરની હોય કે જે ગઢાથી કશું કરીએ કે નહીં એના માટે તમે બહુ સરસ કામ લીધું છે મારી ડોશીનું સાહેબ થઈ જશે ચાલો ચાલો અવાજ નાટક કા વાત કરો છો શાંતિ રાખો કે હાલો આધાર કાર્ડ હા અને એવાનું ખાલી અંગૂઠું અને એમાં ફોટા પાડી લેવાના છે બરોબર આ તો કશું સાહેબ હા રે સારું કાઢ્યો જો આયોજન હું ગોમનો એજન્ટ બની ગયો છું એજન્ટ ત્યારથી એક કંપની છે એ ઉંમરલાયક વ્યક્તિને દર મહિને 1500 રૂપિયા આવે એટલે એમને એમનમ કોમ ના કરે તોય કશું નહીં ઘેર બેઠા 1500 તમારા ખાતામાં પડી છે હા અને શું કરવાની હું કશું નહીં ખાલી ડોસી આપણે આધાર કાર્ડ લેતા હા અને અંગૂઠો હા. અને તમારો ફોટો ખેંચવાનો લંબુઠો કાપી નાખવાનો ના 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 ઓમ અંગૂઠો હું લઈ આવું આધાર કાર્ડ લે એટલે પછી આપણો બેંકમાં પડી જાય દરેક બેંકમાં આપણી બેંકમાં 1500 ખાતું ખુલી થાય બારોબાર એવું એમ હમ. નકર હું તો આપી હાલ આ આધાર કાર્ડ લઈ આવો અને ઝેરોક્સ ઝેરોક્સ લાવો ગમે તે લાવો તમારું ડોશીની ઘર મારે નહીં આ પૈસા લેવા પડે તમારે લેવા હોય તો પછી તમે તમારા આધાર કાર્ડ તૈયાર રાખો બીજું શું જોશે કે જો આધાર કાર્ડ જુઓ તમારે અંગૂઠો જુઓ કાં ફોટો પાડો પર લેવું ઓમાં લેવું છે છે મારો ડોસી પૈસામાં લેવા પછી મારા ડોસી પૂરું કરવા દો તમારા છોકરાએ રંગ કરો ને તો તમે કોમ આવો મારા આધાર કાર્ડ પછી મૂકી દો એમ થાય એવો હવે તમારે લેવા છે 1500 ઓવા પણ વાઘુભાઈ ઓનો ઓ જોશે તને આ આધાર કાર્ડ એક જુઓ અને અંગૂઠો ઝેરોક્સ. તૈયાર કરો ફોટા લેવા છે ને ફોટા પાડો પણ મારી વાત સાંભળો કે તમે ઓમાં છે ને લાગ્યા આ ગાડીએ માથું છું એમ કહી દઉં પણ આખો પાડજો મને ફોટો હું થયું આમ હું તો કીધું હું સા માથામાં આવું કર્યું ભાભી તમાર બેન બે જબર માથા લડ્યો તો તે ઓટિયો વાગી દે બાળક તે કપાઈ નાખ્યા ઓવા
ફોટો પાડવો પડશે ને. ઓહો મૂઠું તો બતાય બસ શું ખબર પાડો જલ્દી પાડો છું શું મોટાથી બોલો કેમેરા બોલ અંદર બોલો ને મારે બોલવું પડે તો મારે જો અવાજ મોકલવો ઓ ઠીક છે બરાબર આ તો તમારું તો નેકા તમે ખેલો આ દાદા આધાર કાર્ડ લઈને આય. હા ઈ લાવતો ના હું આવું છું તો પોકું તમારે ઘેર રહો ઈ તો આવો હારું હા હા હારું કર્યું હો એનું મોઢું નહીં જોવાનું જોવાન ખોલો છું શું બરોબર આવી ગયો શું આવ્યો ફોટો હા જબર આવ્યો હા તમારા ઘેરથી હા હા ઘેરથી છે ઓવા હાર વાત હાર હા મને નહીં જોવા. ફોટા યાદ આવે બધું આવું ઠીક તમે છે આધાર કાર્ડ લેતા આવડો હા? આધાર કાર્ડ હા હેલો હા બરાબર દોડો હા જાઓ ડોહા હા ઓહો મારા એકાઉન્ટમાં પડે બેંકમાં પડે એવું કરજો તમે તો પાછા ચીટર હો તમારું થઈ ગયું લાય તું ડોશી તને ખબર ના પડે હમ? સિક્કો કર્યો પાવડો આ આ અંગૂઠું અંગૂઠો લેવો પડશે ને તમારે લાય ફટાફટ તું પેન વાળું કઈ લાવજે લેજે ફટાફટ તો પેન અંગૂઠો પેન કઈ લાય ગમે તે પડ્યું છે જગ તવું બહુ પડ્યું તવું બોલતા પેલું ભૂલા કલરનું પેલું આમ હા. ચાલે હું વેકર લાવો ને 100 લાખની ચિંતા પેઠો છું મેં હાલ તો પૈ જવા માની છોકરા ઓકે જો ખેંચી જતા હોય તો પારા એ હું ચોથી બારોબાર નીકળી દઉં બરાબર ઘેર બેર મોડો આવું તો દાદા આવું તો ચાલશે ને ચાલ. લોન માટે દઉં છું હા બોતો નહીં જબ્બર નહીં લે મારા ડોહા પડે 1500 રૂપિયા મહિના પડે એક હાડલો ને કાકરો તો આવશે દર મહિને હા આ રોડન ના પાડું છું ખબર નહીં પડતી ના ના બસ મારી એકલી લેબુ ભરી જઈશ લેબુ એક લેબુ મેલ્યું નહીં વિચાર હતો આજ તો દાળ બનાવું દાળમાં થોડું લેબુ નાખીને ખાઉં મને તો એક તો સારું ભાવે અને વળી આ વાઘું હવે તો સાવલી કે તાર ઘેર લોટ લેવા ના આવું તાર ઘેર લોટ લેવાય ના આવું કે તાર ઘેર તો ડેકલી તેલ લેવાય ના આવું તારે વાઘુભા જબ્બર લાયા છે પેલું શું કહેવાય મહિના 1500 રૂપિયા એટલે 1500 વર્ષે 18,000 રૂપિયા છે હા ના ના એ પેન્શન એ હવે તો ચિંતા ના કરતી ના ના તાર ઘેર તો ના આવું હું તો હવે તો જબરી થઈ જઈ ના ના અને મારા હેતરમાં કોઈ પેશ જ નહીં હમુરદો કોઈ પેશ જ નહીં બધું સાફ સુંટીને પૂંપરો મેલ્યો નહીં બા ફૂલોમાંથી વેણી દોઈશ હા ભાઈ હું ઓફિસ હવે નીકળું છું ઘેરથી હા આવું હો ભાઈ હા એટલે મારે થોડું ઘરે કોમ હતું એટલે પાછું હા હું જાઉં છું એ હા એ આવો દાદા તમે ફોન તો કર્યો ઓ બોલો 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 પર લોનનું હા હા એના માટે આવ્યો તો પાછા ઘેર આવ્યા છો તો પછી હેડો તમારું કામકાજ પટાઈ દો એટલું બેંક આપણે જોઈને આવે સાહેબ તમારા ઓફિસ ના ના કશું બધું ડોક્યુમેન્ટ લાવે બધું બધો સાહેબ બધો સિક્કા બિક્કા બધું થઈ હા સરસ સરસ લો બતાવો સહી સિક્કા બધું કરાવી દીધું ને ગયું બધું સાહેબ ચાર ઓકે ઓકે ચાર જણાનું કશું રેડી 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 હા સાહેબ આમાં ફોટા છે હા તો ફોટા એ પેલો મારો નંબર છે ને હા, એ નામ તમે વોટ્સઅપ કરી દઉં એ મો નાખી દે હો હો તો તમારું આ એ બધું ફાઇનલ કરી દઉં હું પેમેન્ટ તો અત્યારે જ તમે લઈ જાઓ હા સાહેબ બસ મારા પ્રોપર છે ખાવાનું મારો અહીંથી સીધું 50 કિલોમીટર બસ બસ નથી બનતું કશું તમે ચલો આદમી પર લોન મળે સાહેબ મેં ગોઠવી દેવું તું ના આદમી પર ના મળે પણ લેડીઝ મહિલા મંડળ હોય ને એના પર મળે બરાબર ફોટા નાખી આપો કીધા મેં પૈસા હું અંદર મેં બધું સાહેબ બધું આપણે બધું સાલ દીધું હા આપણે કોઈ ક્ષેત્રવાનો ધંધો નહીં લો દાદા લો આરાઈસ પોટ લાગશે બરાબર હા અને 1 લાખ રૂપિયા તમે ઓફિસ આવીને લઈ જાઓ હા ઓફિસો આવી સાહેબ ઓફિસ આપણા ગામમાં રહી ને ગમો હો તમારા ગમો ગામમાં શું છે બધું ફાઇનલ છે ને ફાઇનલ સાહેબ બધું રેડી થઈ ગયું બસ બસ તા અને પણ હપ્તો એવાને કહેજો ટાઈમસર ભરી દી પાછા હો એ તો બધા હાર વ્યક્તિઓ સાર ઓના કા પાછું પેનલ્ટી લાગશે ને બધું ઘણું બધું થશે આપણો તો સાહેબ ચાલી ગયા ગમે તે વધુ નહીં તમારો હોય કે જોને ગમે તેને મારા ડોક્યુમેન્ટથી હા મતલબ એ તો બરોબર તાણ બરોબર મારા ડોક્યુમેન્ટ જો કમ્પ્લીટ હા. અને કમ્પ્લીટ હપ્તો ભરવા જવું હાચું, હાચું. ટાઈમસર 1 મહિના બરાબર નકર પછી પેનલ્ટી ચડશે ને પછી ગુનો લાગુ પડશે ને સારું મારા સાહેબ આવજો તા. આગળ વધવું પડે એના કરતા હો હા પછી લાગુ સાહેબ દાદા ભાગે ના લાગવાનું મો તમારે મારે તો પાછા લેવાના જ છે હારું, હારું. હો હા. હાલ આવજો છું મને જવા દે માં
કંટાળી આ છોકરાને કહું છું કે લે મેલો નાના ઘરમાં મેલો આ તારી માને નહીં ઉપાડતું તાણા હું તને મેં કયું હોય તને એક તો કંટાળી આ ગેડા ગઈ પડમો કંટાળી એક તો પેલા ગુભા હતા તે કે મહિના કે 1500 રૂપિયા આવશે કે 1500 રૂપિયા 2 મહિના થઈ ગયા મારે તો અંગૂઠો બધું લઈ લીધું પણ કશું આવતું નહીં મસુરમાવ હારું કા બીના હાઉ આય બેટા હાઉ હાઉ હાય હું તમે આ બધું ઉપાડન હું કોમ કર? કરો પણ શું કરું કે આટલી ઉંમરે તો કોઈ કોમ ના એ કરવાનું આ છોકરાને બૈરોન તમે જોવા તો શું કશું કામ કરું સાચી વાત હવે તો બહુ એવી મળીએ તમને સારું રડશો નહીં હોપરા હું કહું મારા તો હા અમારા ડોહા તો કોઈ નવી યોજના લાયા તે મારે તો 2 મહિનો થવાના એમ તો આધાર કાર્ડ ને બધું લઈને 1500 મહિને પડે ખાતામાં એમ કે પણ સારું આ બીજો મહિનો તો પણ પડ્યા નહીં પણ ડોહા કહેતા હતા પડશે એમ 3000 તારા ડોહાને જઈને કહેજે એ મશહૂર માના કહેજે આધાર કાર્ડના અંગૂઠા લીધા છે ને એ પાછા આલી દે 2 મહિનાથી વાટ જોઈ રહી છું એટલે તમારે લીધા તાણે હું તે તો મશહૂરમાં સારું કા ભેગા આવતા પેલું મહિને 1500 તો વપરાઈ જાય અને આ તો આ 2 મહિના થયા ને એટલે હવે આવશે એટલે સીધા કેટલા 3000 એવું 3000 આવે તાર કોક આપણે સારું કોક લેવું મૂકવું ને તો ફટ ડેકીને લેવાય પણ બેટા હું તો હેરાન પરેશાન થઈ જઉં શું કરું એ કે તો મારું આધાર કાર્ડ ને બધું લઈ જાય મારા ડોહા કોઈનું ખોટું ના કરે તને બા ખબર તો છે કે આ તારે જેઠ રહ્યો ને એ પીપીને ઢીસી ને સોય પડ્યો છે ને મારા તો હું કંટાળી ગઈ. સારું રોશો ને એ તો મારા જેવા ખાતામાં પડતા એટલે હું તમને કહેવાય કે માં તમારે પડ્યા હશે એમ ખાતામાં આ 1.5 મહિનો ને 2 મહિના થવા એને છાણ પડશે હવે મને લાગે હવે આગી પાછી તારીખ હશે હા એટલે તો હું કહેવા આપણે જોડે જ ઉપાડવા જશું બેંકમાં હા લડો તાર મશીનમાં હું થોડું કોમ હતો જાઉં હા આવજે ને ચોખ્ખી તમે રહેજે આવો કે ઘેર ચા પાણી ના સાપ પાણી જો કે આ મારે એકલી હાથે છે એટલું કામ કરવાનું કશો હોતો તને શારપો ડોબો હશે હા ડોબો તને શું કરું કે આવજો. હા હું તો વિચારતી હતી કે વાઘુભાઈએ મારા અંગાથી ચીટિંગ કરી પેલી શું કહેવાય છેતરપિંડી પણ ના આઈને ઘેરથી આઈને કહી જાય 2 મહિને આવશે કશો વાંધો નહીં હા હું તો બરોબર વળી પાછો કોનો ફોન આવ્યો હા સાહેબ હા હપ્તા આવ્યા નહીં એ તો હું જોનમાં તું મારા પણ હાલ હું કોન્ટેક કરું હેડો કાકાનો ઓહો ના એ તો હપ્તો હું ના ગમે તે કરીને પોકાડી દઉં ના ચિંતા ના કરો તમે સારું હેડો હા ચોક્કસ એ સારું નકરા મારા બેટા આ કાકો 100 લાખ રૂપિયા લઈ ગયા છે પણ 2 મહિનાથી હપ્તો નહીં હાલતા જો કને અને પાછો ઓછામાં પૂરો ફોન લગાવતો સ્વિચ ઓફ બોલે છે 2 દાડો ટ્રાય કરું છું બોલો શું કરવાનું ફોન લાગે છે ને હું એના આધાર કાર્ડમાં છે ને જે એ આધાર કાર્ડમાં સરનામું છે એડ્રેસ જોઈને સીધા ઘેર જ જાઉં આવું થોડું ચાલતું હોય લોન લઈને બેસી જાય છે ને પછી હપ્તા ભરવા કાઠા પડે છે જો કને તાણ અને હું રોધ્યું બલી આજે આ તો બિના કઢી ખીચડી બનાવી આને તો રેખા રોજ કડમ ખીચરો જો છે કે ડોહો તારો બોલતો નહીં અમાર તો હમુરદું ના ચાલવા રોજ પૈસા બિના એ બધી વાત થવા દો પેલા તારા ડોહો છે ને એ આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને બધું લઈ જાય પૈસા છે ને કાશી ખાતામાં ઓવા કોક 2 મહિના પૂરા થવા આવ્યા તે તો હે ને આજે આવે એટલે હું પૂછું મારે લઈ જ ગયા હતો મારે લઈ ગયા પણ તમે જૂઠું બોલતા તમારે આવી જાવ ને પૈસા ખાતામાં તો મારે આવી જાય તમારે ના આવે કોઈ પણ તમારે એકલા ના આવ્યા હોય તો પછી જો બલી વિશ્વાસ નહોતો તો નહોતું કરાવું આવું બધું મારા ડોહાના આધાર કાર્ડ ને બાધાર કાર્ડ લઈ તાણા વરી આવશી તો કોઈ નહીં જાય મારા ડોહા કોઈનું ખોટું કર્યું નહીં એટલે નહીં કરે આવશી તું તે એવું બધું ચિંતા ના કરવાની એ બધી. કોઈ ને આ બેઠી હતી બધી તે નવી પડી તે વાતો કરી. કાલે તો હું આવું છું તોય કો પાડતી હતી કે ઉપાયલી પોટલી ઉપરાય સારની પણ હામોર દેવા ભરતી નથી હાય ખાઈ ના અરે બાલી હા મસૂર તું તો મરી જાતું હું મારી જા પાસ તમારે છે મરી જાય તારે ધણીને કોક કે મશરૂમમાં જવા દે ખાવાનું કાઢવાનું લો ગાડું હું બેસ કાઢું એવું હા બેસ કે તો ખાઈ જાય એમ તો પા અમારા ડોહા પા જાતે ખાવાનું લઈ લે મગજ મારી નહીં મારતી એ બધી હા હું કહેતી હતી
આગળ પતાવી દે. પેલા મહિના 1500 કહેતા હતા તે હજી તો 2 મહિના થયા કોઈ હજી તો આમ બધું ખાતામાં રૂપિયા પડે નહીં. ઓવા એ હમણાં જ મારે ને રેખાની વાત થઈ તે તો હું પૂછું હમણાં મારા ડોહાને પૂછું ખાઈ લેવા તો હા? તે રેખાડી એમાં પૈસા લે માટે જ આવીશ. ના ના આ તો અમે તો એમને એમ બેઠી હતી બા તો વાત પણ વાત ના નહીં ચાલે રેખા. કરી. ના મશરૂમમાં તાર- તમે યુ તારા જેવો લાગો પેલો રેખાવાળો હું તમે એ તાર કાકો બતાવું છે. એવું ઓહો તાણે પેલો લાયા તા તો સલેટ જેવડો મોબાઈલ. હા તાણે સલેટ જેવડો લાયા તા આવડો મોટો બોલ મોબાઈલ. બોલી. પણ આમાં તો પૈસા કા મોબાઈલ હું લાવી કહેતા, એમ નામ ના થાય રેખા. ઓ આ અલ્યા મશરૂમમાં મોરો બે ફોન થઈ જાય પણ આ મશીનમાં તમારા ડોહારા છે તે ઘડિયાળું બડિયાળું પહેરવાની છે. એ તો ત્યાં તો ડોહાની પહેરીને આયા લાગો મશરૂમમાં તમે બોલતા નહીં પણ શોખીન છે શું કરે. ના ના પહેરવા એવું કોઈ ના હોય પહેરાય 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 ઘડિયાળ. મારા મશરૂમમાં? ખેતરમાં કોકની ગાડી આવે છે હોય તો હા? કોના ઘેર આવે શોખ જતી હશે. ગોમમાં જતી હશે આ કોઈ મહેમાન પરણું હશે. હશે હશે આપણે હું ને એ તો બતાવો આવજો જજો કરવાથી એ આપણે તો મશરૂમમાં હું કહેતી હતી તે હવે ભાદરવાના અંબાજી બંબાજી જવાનું આપણે હેડો કે ટૂર કરી અંબાજી તો બધું કમ્પ્લીટ કરી મેલીશ. આપણે હેડીને જવાનું. ઓય આ વાહન મશરૂમમાં કોણ હા ગાડી કોક તમારા અગાવાલા આમાં તો ગાડી વાળું કોઈ હગું વાળું નહીં શીખર કોણ હા કોક સાહેબ જેવું લાગે ને ભાઈ આ શી કોક કામ આ શી હા એ તો કોક હોય ને. હશે ઓહો બલી બીમાર આ તાર મહેમાન કોક આયા. પાણી સા પાણી કે બે હલા બે હો કે બે અમે જીએ ના હોય તો. ના 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 બે હો હા? આપણે બીનાબેન વાઘુજીનું ઘર કયું? આ રહ્યો બે મસૂનો બે બેવાની રેખા બે હો તમે કોણ ભાઈ બીનાબેન તમારું નામ છે ને? હા હો હા. અને બીનાબેન પછી રેખાબેન હા સાહેબ હું છું. તમે બે હો ઓ મોબાઈલ પછી સાઈડમાં મસુબેન મોબાઈલ આ રહ્યા એ ને અસા રહી ને તું મશીન. હું છું. મલીબેન હા સાહેબ હું સાહેબ હું સાહેબ આ પૈસા ઓહો, આયા. પેલા પૈસા. પૈસા આયા બે હે, મહિના. મને લાગે આપણે બેંકમાં નહીં આ પડ્યા બોલી તારે હોભળો શું કે? કામ? બેંકમાં નહીં પડ્યો કેશ આ પછી ના ના 2 મહિના ભેગા એટલે તો મારે ગોઠાલામાં થાય તો. બોલો, બોલો. ત્રણ હજાર આયા હતા. ભરો ભરો સાહેબ. સાહેબ, મારું ઘરનું જો મારો છોકરા મારું- ઘરથી લોટ પડ્યો છે ને લોટ લઈને જવા. લોટ તો અમારે જોવો છે એટલા માટે જ આવ્યો છું હું. તમને ખબર પડતી નહીં આ 2 મહિના તમે હપ્તા ભર્યા નહીં હવે પૈસા લઈને લોન લઈને બેસી ગયો છો તો તમને ખબર પડતી નહીં આપણો હપ્તો ભરી દઈએ આપણે. એટલે હા? સાહેબ કોઈ સમજાણું નહીં બોલજો હરખું. તમે આ 2 મહિનાથી હપ્તો ભર્યો નહીં એમ કેવું છે હવે લોન લઈને તમે બેસી ગયો છો તો 2 મહિનાથી હપ્તો નહીં ભરાતો ચો જવા ગુજી બિનારી બોલાવો. ક્યાં કે એમાં ઘણીને ભર્યા છે કે કે ઉવ્વા. આ સાહેબને મારે શું અમારા બોલવું? ડોહાએ હા. આમ સિક્કો લીધો અને અમારું આધાર આલે કાર્ડ આલે કે ભર્યા આલ્યા ને ભર્યા ને. આઈ રહ્યા એટલે વાઘુજી તમારા ઘરવાળા છે એમ? ચો જા બોલાવો. એ ધણી થાય ભાઈ બોલાવો એમને બોલાવો. ડોહા હા? આ ભાઈ બોલાવો પૈસા લઈ લઈને બેસી ગયા છે ને હપ્તા ભરતા જોર આવે છે લ્યો. ડોહા અમાર આઈ ગયા આપતા સાહેબ તમાર ભૂલ થતી આ ભાઈ કોઈ કોક કે હા ને અરે વાગુ આ ભાઈ. તમે વાઘુજી આવ સર ઈ શું માં હંતો છો? સાહેબ માગીએ ચમ એ તો ખા કરવા હંતાય ખાવા ડોહા. બેઠા હતા અમારા ડોહા કોઈ હા કામ લગાયા છે હંતાય. અને હારું કામ કરી સાહેબ હારું કામ કરી હવે પૈસા તમે 100 લાખ રૂપિયા લઈને બેસી ગયા છો આ બધા ઉપર લોન કરી છે તમે બરોબર 1.5 લાખની હા? તો પછી તમારો હપ્તો 2 મહિનાનો હપ્તો આવ્યો નહીં કયો આમાં તો એના કેટલા મળશે મને આધાર આલ દઉં બંધ થાવ સાહેબ 1000 નહીં કાકા મારો તો આગળ જવાબ આલવાનો હોય એ તમારે જેવું નહીં કોઈ મને ચોરી રમતા આવડતી બધી ટાઈમસર હપ્તો ના ભરવો હોય તો હું લે લોન લેવી પડે તમારે 1500 ભરજે તે વાત પૂરી થઈ જાય હું ભરવાનું. 1500 તો બાકી 2 મહિના તમારા હા ના. તો એટલે 3000 તો રૂપિયા તમારો હપ્તો છે. ભરવાના? આયા પેલા ભરવાના છો આયા નહીં છે ઈ એટલે ભર્યા. 1500 બે વખત તો ભર્યા 2 મહિનાના બાસી છે હા લેવાના માર. અરે આપતા હાલે સાહેબ કાચી મારી વાત સાંભળો મારો તે હપ્તો જમા થયો નહીં 2 મહિનાથી બરોબર એની પેનલ્ટી તમારે લાગશે 500 રૂપિયા ઉપરનો તમારે 2000 રૂપિયા તમારે પેનલ્ટી લાગશે બરોબર 2 મહિનાની એટલે તમારે કોણ ભરતાનું લોન કોણ આ તમારો કતો લોન લીધી બધા ઉપર તમે આ તમારા કાગળિયો છે બધો તમારા નામનો સાહેબ મારા માથા હાથમાં સોગન ખાજો મશહૂર મારતો સોગન. ના ના સોગન ખાજો તમે આ શું બોલો છો કાશી મસુમા સોગન ખાજો તમે ખાલી
તમારે સોગન નહીં ખાવા મારો મશુરબા, તાર ઉભા રહો નાખવાનો કા? માફ કરજો લેવો મારા ગાડી પોલીસ સ્ટેશન ભેગા કરીને બધું એ બધા ચલો મારા ગાડીમાં ચલો નાટક કરો યાર પૈસા લઈ જો હું નાટક કરી કે પેન્શન આવશે ને પગાર આવશે 1500 રૂપિયા તારું ભાઈ બે પૈસા વાપરી ગયા છે અમે તો લઈ દો સારા પૈસા અબ તો પછી તારા છોડો મારશે ને તમે આવું બોલો એટલે કોઈ બીના તમે તો હારું હારું ખાવા ભજન ભજ્યા પૂરિયન પૂર્યો જલેબી બલેબી રોજ તમારે ડોહો લાવતો હોય એટલે તમને હારું લાગ્યું એ લેડો એ ગાડી બેવા કરો એમાં તાજો છો છો અમારું કરવા લઈ તમે તાર જન્મ પૂરો નહીં તો સોડા મારો એ ડોહા નેકર બાર નેકર આ જાર નહીં પૂરી પડે અબ તો નહીં પૂરી પડે ગરીબ નારીઓ છીએ ગોબડાની છીએ અમે તો સાર પાણી કરી તું તો પણ મારા ડોહા એમાં મારો મશુરબા મારો તારો ડોહો ફાટી ગયો ઉપર હું ફાટી પડે હું વિધવા થતી હું તો કહું આવો ડોહો મને કોમનો ફાટી પડે ખબર નથી પડતી મને કીધું હોય તો સાહેબ પણ આ માર બદલ આ ભાઈ રમવા તો નું કા લઈ ગયો તો કોમ હોફળા તો નહીં કોઈ અરે ઓફરાકી બોલું ધીરે સાહેબ મનું કા લઈ ગયો મેં શાર ભાઈ છીએ ને મનું કા સાહેબ બોલ્યો અરે ભાઈ રાજા સાહેબ ભાઈ તારે બોલો રે તારું બોલું કર મશુરબા બોલવા દો તો મારી વાત સાંભળો આ તમારા બધા પર લોન નો કાગળ તમારા નામનો છે તો તમારા પર લોન લીધેલી છે 1.5 લાખ રૂપિયાની એટલે એમાં નામ તમારો ડોક્યુમેન્ટ છે જો બધો મશુરબા તો વાત આવડે તમને જોવો હતી લો હેલો માર ફોટો નહીં દેખાય આધાર કાર્ડ માં ફોટો દેખાય આર્યો મશુરબા આ જો મારો હેલો હેલો તારી હોશ હેલો ગાડી બેડો તારો ધણી ભાઈ બા મારો હું વાત મશુરબા પોલીસ સ્ટેશન માં ભાઈ સાહેબ મને જવું આપણે અરે શાર ભાઈ મશુરબા નહીં જવું લેડો જેલમાં મશુરબા નહીં જવું બેહાન કરો ના એ પાછળ બધો હું તો આગળ બે એ બેહાન કરજો તમે બેહાન કરો કે યાર મારા હાથ ના લગાડે તમને હેડો બેહાન કરો મશુરબા હેડો બેહાન કરો તમે ફટાફટ એવું કદા નતું ઉભી રહે એમ ઉભી રહે એ ડોહા મરી જા તારી ઠાકડી બલી તું ઉભી રહે બલી ઉભી રહે તારી લઈ દો ફટાફટ લઈ દો વધારાનો લઈ દો ભાઈ આવો લઈ દો સાહેબ આનો કોઈ રસ્તો નહીં એ તો રસ્તો પાસે થાય બધું એ તો બધું ભરાય ને તારું હો એનું વલણ ચૂકવવું પડશે બધું જલ ભેગો કરી દો દાદા આવો છોડમ નહીં આવું બરાબર હા આ તમને કીધું જ્યાર સુધી આ લીધો લોન નહીં ભરાય ને ત્યાર સુધી મશરમાં કા ગઈડી તમાં શું થયું ચમ તારા ગાડી તો હારી લાવ્યો તે ગઈડા ના ના એ કાચે મર્યાદા બોલો મર્યાદા તારા એ તારી લેડો મગજ મારી કરે તારી લોન ને બોન થઈ તેલ લેવા ના ના મોહાલ બે માં હાવન કીધું તો અરે હેડો તમે. સર જાવ લઈને આવી સકર દે સર જાવ અંદર બેહો તાનો વળી તાનો બોલતો નહીં એટલે આમ હું જગ્યા તો સર અરે સર જગ્યા બેજો મોય હેડો બેજો જો જો જેટોન ગરીબ અરે બેહાન મોય તમે અરે જગ્યા નહીં સાહેબ એ નેતા બેહાર ખબ્યો બેજો 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 અંદર લો આવ આવ જગ્યા નહીં બેજો 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 તારી મશુરબા લે આ મોટે બલી અરે એ પાછું શું થયું હેલો હાલો એ જઈ ના સારું કર્યો આ તમારે જે પોલીસ સ્ટેશન લેવો તો લઈ લેજો ના ના તમારે સાહેબ સાહેબ તમે તો ટોટિયા તોડી નાખશો અમારા ચલ બાજુ બેજો પણ આગળ બેહાડો કઈ એકને એ આગળ ના બેહાર કોઈ નહીં અંદર ના ના તમારે જે પોલીસ સ્ટેશન લેવો લઈ લેજો અંદર બેહો. અને ઉનાડો આજે પાછળ બેજો બેટ જાય બેજો અંદર બેજો ડો બેજો બેજો કરો ડો અરે આ શોધું કાઢ આલ્યો એ તમે હરખી રીતે બેહો કે યાર શું કરો છો વાત નહીં સોકલ બેહવાનું આ તાર કેટલી જગ્યા છે મોય ઊભો થો પણ છોકણ જાઉં તમારી હોશ કુટાઈ જાય હવે તો તમારી હોશ કુટાય અરે જે
લોનવાળો તને એ હોશ કુટાય હેડો, બેસો. હોશ કુટાય ના આ લોન જોડે ના કાઢતો હતો એક કામ કરજો, એક આ જણ- વાતા નહીં તમે હું માગ નહીં શું કામ બેવા સાહેબ સાહેબ બન્યા બેસો, એક જણ આગળ બેસો, લ્યો. આગળ બેસી બેસો, બેસો, અંદર, અંદર. મોટે હે આગળ બેસો. મોટે ના ના માતા આ સાડી લો, સાડી. આ સાડી અંદર લઈ લો. સાહેબ રેવા દો. આ ખુરશો નહીં સાહેબ આ ખોલ્યું લો. આ ખુરશો કોણ રેવા દે મશરૂમમાં? તારા ધણિયા ને આવો તો ભોજનો આ સાહેબ મને કેટલા દાડા જેલમાં રાખો ને મારા તો 75 અને હવે જેલમાં રહું છે એટલું પેલા ફોન રાખી પડે તો લોન લેતા વળી. આ લોન એમને નહીં લઈ દો તમે તાર લઈ દો મારી માની છોકરાને બરોબરનો જેઠો પઠામ ભળ્યો છે 100 લાખ રૂપિયા વાપરી ખાઈ ગયો આટલા સુધી પોકવાનું કારણ મારા દીકરા છે મારા દીકરા હેરાન કરતા હતા ના છોકરોનું કારણ છે કાંઈ લોન લીધી છે આ ગાડી ભાઈ લઈ જશે જલ ભેગો કરી છી તારે બીજું શું મારે તો ફરાવજી થવા દે મારો ઊભું નહીં રહું મારી માની છોકરાને મનોરંજન વિડીયો પૂરેપૂરો બનાવ્યો છે નહીં લઈ જાઓ તો ગાડી સાઈડમાં તું પીસ ખાલી બાકી આ તો ખાલી મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે વિડીયો પસંદ આવે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અમારી ડુગરી આવી દસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી